વાપી અને દાદરાનગર હવેલીની વચ્ચે આવેલા લવાછા ગામમાં શ્રાવણ માસમાં અનોખું ધાર્મિક આકર્ષણ જોવા મળી રહ્યું છે। રુદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલું વિશાળ શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે જ્યાં અંદાજે 11 લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલું 18 ફૂટ ઊંચું મહારુદ્રાક્ષ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણના સોમવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા હતા અને મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સામાન્ય રીતે આપણે શિવ મંદિરોમાં પથ્થર, ધાતુ કે અન્ય સામગ્રીમાંથી બનેલા શિવલિંગના દર્શન કરતા હોઈએ છીએ, પરંતુ અહીં ભક્તોને એક અનોખા સ્વરૂપમાં મહાદેવના દર્શન થઈ રહ્યા છે। रुद्राक्ष એટલે ભગવાનના શિવના આંસુથી નીકળેલું એવું વૃક્ષ છે। એના એક એક દાણા ઉપર ભગવાન શિવનો વાસ બતાવ્યો છે અને એવો કયો છે કે એક રુદ્રાક્ષનો દાણો એટલે એક ભગવાન શિવનું સ્વરૂપ। તો જ્યારે કોઈ બી ભક્ત અહીં લાખોની સંખ્યામાં પંચમુખી રુદ્રાક્ષથી મોટો શિવલિંગ બનાવવામાં આવ્યો છે, જેનો અભિષેક કરવાથી લાખો ગુના ભક્તને ફલ પ્રાપ્ત થાય અને જે ઈચ્છા લઈને ભગવાન શિવની પૂજા કરે આ રુદ્રાક્ષના શિવલિંગ ઉપર તેની તમામ मनोकामना भगवान शिव पूर्ण करे से। जय तीर्थधाम लवाछा में जो भव्य मंदिर बन रहा है, पंचदेव तीर्थधाम मंदिर जो बन रहा है, वहाँ पे सावन रुद्रा उत्सव का आयोजन किया गया है जो 40 दिन तक चलेगा। इसमें डेली रुद्राभिषेक रखा गया है। पूरे सावन मास के अंदर में 1008 रुद्राभिषेक होने हैं और डेली महामृत्युंजय का जाप होता है। लाखों महामृत्युंजय के जाप यहाँ पे होने हैं।